પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. 50માના દિવસનું રહસ્ય, આ શ્રેણીનો આજે બીજો ભાગ. અગ્નિની જીભો અને પવનનો અવાજ. શું થયું હતું તે વિશે જોઈશું. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 2 અને 3 કલમ પ્રમાણે, ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો. અગ્નિ જેવી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. પ્રશ્ન એ છે કે દેવે આ રીતે કેમ કામ કર્યું? પવન કેમ? અગ્નિ કેમ? દેવ જ્યારે કંઈ કરે છે ત્યારે માત્ર ચમત્કાર માટે નથી કરતા, પરંતુ તેમાં ઊંડો સંદેશ પણ હોય છે. આકાશમાંથી જોરદાર પવન આવ્યો. પવન દેખાતો નથી પણ અનુભવાય છે. વૃક્ષોને હલતા જોઈએ ત્યારે ખબર પડે કે પવન છે. તે જ રીતે પવિત્ર આત્મા દેખાતો નથી, પરંતુ જીવનમાં ફેરફાર લાવે છે. એક સૂકું વૃક્ષ પવનથી હલે છે ત્યારે સમજાય છે કે હજી તેનામાં જીવન છે. તે જ રીતે આજે ઘણા લોકો બહારથી જીવતા લાગે છે પણ અંદરથી સૂકા હોય છે. પ્રાર્થનામાં આનંદ નથી, વચનની ભૂખ નથી, સેવામાં આગ નથી, પરંતુ જ્યારે પવિત્ર આત્માનો પવન ફૂંકાય છે ત્યારે સૂકું જીવન ફરીથી જીવતું બને છે. જેમ પવનને રોકી શકાતો નથી, તેમ દેવની હાજરીને રોકી શકાતી નથી. માણસ દરવાજા બંધ કરી શકે, પરંતુ પવનને રોકી શકતો નથી. શિષ્યો ડરેલા હતા, બંધ જગ્યામાં બેઠેલા હતા, પણ દેવની હાજરી ત્યાં પણ પહોંચી ગઈ. આ આપણને આશા આપે છે. કદાચ આજે તમે મુશ્કેલીમાં બંધ છો, ડરમાં છો, ચિંતામાં છો, પાપથી ઘેરાયેલા છો, નિરાશ છો. ગમે તે રીતે તમે ઘેરાયા હશો, દેવનો આત્મા ત્યાં પણ પહોંચી શકે છે. પવન પછી અગ્નિની વાત. અગ્નિની છૂટી પડતી જીભોના દર્શન થયા. બાઇબલમાં અગ્નિ ઘણીવાર દેવની હાજરીનું પ્રતીક છે. મૂસાને બળતા ઝાડવામાં દેવની હાજરીનો અનુભવ થયો. એલિયાના સમયમાં સ્વર્ગમાંથી અગ્નિ ઉતર્યો, અને હવે 50માના દિવસે શિષ્યો પર અગ્નિ ઉતર્યો. અગ્નિનું એક કાર્ય છે શુદ્ધ કરવું. સોનું અગ્નિમાં નાખવામાં આવે ત્યારે કચરો દૂર થાય છે. એ જ રીતે દેવનો આત્મા અગ્નિ રૂપે આપણો કચરો દૂર કરવા માંગે છે. આજે ઘણા લોકો આશીર્વાદ ઈચ્છે છે પણ બદલાવ નથી ઈચ્છતા. કુટેવો, વ્યસનો, વ્યભિચારી બાબતો છોડવા માંગતા નથી. પણ જ્યાં દેવનો અગ્નિ આવે છે ત્યાં જીવન શુદ્ધ થવા લાગે છે. અગ્નિનું બીજું કાર્ય, પ્રકાશ આપવો. અંધકારમાં નાનો દીવો પણ પ્રકાશ આપે છે, રસ્તો બતાવે છે. આજે દુનિયામાં પાપરૂપી અંધકાર વધી રહ્યો છે. ચારે તરફ અંધાધૂંધી છે, હતાશા છે, લોકો આશા વિહોણા છે. ત્યારે દેવ ઈચ્છે છે કે વિશ્વાસીઓ અગ્નિ પ્રગટાવે, પોતે પ્રકાશ બને. પવિત્ર આત્મા આપણને માત્ર એકલા આશીર્વાદ માટે નથી મળતો, પણ દુનિયામાં પ્રકાશ બનવા માટે પણ મળે છે. અગ્નિનું ત્રીજું કાર્ય, ગરમી આપવી. આજે ઘણા લોકોના હૃદય ઠંડા થઈ ગયા છે. પહેલા જેવો ઉત્સાહ નથી, પહેલા જેવો પ્રેમ નથી, પહેલા જેવી પ્રાર્થના નથી. બધું જ ઠંડુ છે. પણ જ્યારે દેવનો અગ્નિ આવે છે ત્યારે ફરીથી બધું ગરમ થાય છે. મતલબ ઉત્સાહ આવે છે. લોકોના હૃદય સળગવા લાગે છે. દેવનું કાર્ય થવા લાગે છે. 50માના દિવસ પહેલા શિષ્યો પાસે જ્ઞાન હતું, પ્રભુ ઈસુનું શિક્ષણ હતું, અનુભવ હતો, પણ શક્તિ ન હતી જે તેમને 50માના દિવસે મળી. માત્ર શિક્ષણ કે જ્ઞાન કે અનુભવ પૂરતું નથી. તે જીવન બદલતું નથી. ઈશ્વરની હાજરી જરૂરી છે જે જીવન બદલે છે. આજે લોકો બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, સંદેશાઓ સાંભળે છે,
પરંતુ અંદરથી બદલાતા નથી. કેમ કે માત્ર શબ્દ નહીં, આત્માની પણ જરૂર છે. શિષ્યો પર અગ્નિની જીભો બેઠી. પછી તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા. આ દેવનો સંદેશ છે, જે દર્શાવે છે સુવાર્તા માત્ર એક જાતિ માટે નથી, સમગ્ર વિશ્વ માટે છે. વાલાઓ, આજે પણ દેવ એ જ છે. આજે પણ દેવનો પવન ફૂંકાઈ શકે છે. આજે પણ દેવનો અગ્નિ જીવનમાં ઉતરી શકે છે. જો તમારું હૃદય સૂકું છે તો દેવ પવન મોકલી શકે છે. જો તમારું જીવન અંધકારથી ભરેલું છે તો દેવ પ્રકાશ આપી શકે છે. જો તમારો આત્મિક ઉત્સાહ ઠંડો પડ્યો છે તો દેવ અગ્નિ પ્રગટાવી શકે છે. પણ પ્રશ્ન એ છે કે શું આપણા હૃદય ખુલ્લા છે? આજે ઘણા લોકો દેવને થોડે સુધી જીવનમાં આવવા દે છે, પરંતુ 50માના દિવસનો અનુભવ તેઓને મળ્યો જેઓના હૃદય સંપૂર્ણ રીતે દેવ સમક્ષ ખુલ્લા હતા. આજે દેવ તમને પણ બોલાવે છે. મને અંદર આવવા દે, તને બદલવા દે, આંખ પ્રગટાવવા દે. જ્યાં દેવનો પવન આવે છે ત્યાં સૂકું જીવન જીવતું બને છે. જ્યાં દેવનો અગ્નિ આવે છે ત્યાં અંધકાર દૂર થાય છે. જ્યાં પવિત્ર આત્મા આવે છે ત્યાં માણસ નવું હૃદય પ્રાપ્ત કરે છે. ચાલો પ્રાર્થના કરીએ. હે પવિત્ર આત્મા, મારા સૂકા જીવનમાં પવનની જેમ ફૂંકાય. મારા ઠંડા હૃદયમાં અગ્નિ પ્રગટાવ. મારા અંધકારમાં પ્રકાશ બની જા. મને બદલ અને તારું સાધન બનાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. ત્રીજા અને અંતિમ સંદેશમાં પિત્તર ડરપોકથી શક્તિશાળી પ્રચારક કેવી રીતે બન્યો તે વિશે જોઈશું. ત્યાં સુધી પ્રભુ આપણ સર્વની સંભાળ રાખે, શાંતિમાં રાખે, સલામત રાખે, આનંદમાં રાખે. એ જ પ્રાર્થના સાથે આમેન.